નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, તમારું જેવું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર ગયું છે અને એમાં જેવી રીતે આપણે અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો આપ્યા હતા એમાંથી મોટાભાગના પ્રશ્નો ગુજરાતી વિષયમાં પૂછાણા, તો એવી જ રીતે આપણે ગણિત વિષયનું પણ અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે અને ગણિત વિષયનું જે અસાઇનમેન્ટ છે તેમાં પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે। તો જરૂરથી આ ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એ પણ મેળવી લેજો અને આ જે પ્રશ્નપત્ર આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ હાલમાં તેનો પણ અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને બેસ્ટ સાબિત થવાનું છે આવું તમને અસાઇનમેન્ટ અને આવું તમને પ્રશ્નપત્ર જે છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર એટલે કે આપણી ચેનલ ઉપર તમને પ્રાપ્ત થશે। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો આ વિડીયોને, કારણ કે આપણે તમારી છેલ્લી પરીક્ષા સુધી તમારા દરેક પ્રશ્નના જે સોલ્યુશન છે તે આપણે કરાવવાના છીએ। દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી તમારે અહીંયાથી કરવાની છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5નું 8/4/2025 ને મંગળવારના રોજનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું 40 ગુણનું પ્રશ્નપત્ર છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। સમય છે સવારે 8 થી 10। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા છે ને તમને એક નકશો પૂછાશે, બરાબર, અને એ નકશો જે છે તમને અહીંયા આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશામાં કઈ વસ્તુઓ ક્યાં ક્યાં આવેલી છે વર્ગખંડની અંદર। એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર। તો જોઈએ પ્રશ્નો। બારણાથી પ્રવેશ કરતા નોટિસ બોર્ડ કઈ બાજુએ છે? તો જવાબ આવશે કે બારણું વર્ગખંડની પૂર્વ દિશાએ છે। ત્યાર પછી છે એટલે કે બારણાથી પ્રવેશ કરીએ તો નોટિસ બોર્ડ કઈ દિશાએ છે? તો કે નોટિસ બોર્ડ જે છે તે આપણે અહીંયા જોઈએ તો બારણાથી પ્રવેશ કરીએ આપણે, ચાલો આ બારણું છે, બરાબર, તો એમાંથી નોટિસ જે બોર્ડ જે છે એ પૂર્વ દિશાએ છે। તો આપણે એવું કહી શકીએ કે બારણાથી પ્રવેશ કરતા નોટિસ બોર્ડ જે છે એ પૂર્વ દિશાએ છે। આપણે અહીંયા બારણું વર્ગખંડની પૂર્વ દિશા દિવાલ ઉપર છે એવું લખ્યું છે, પણ બારણાથી પ્રવેશ કરતા નોટિસ બોર્ડ પૂર્વ દિશાએ છે એવો જવાબ આવશે। વર્ગખંડની કઈ દિશાની દિવાલ પર પ્રોજેક્ટર છે? તો વર્ગખંડની દક્ષિણ દિશાની દિવાલ ઉપર પ્રોજેક્ટર છે। પાટલી બીની ઉત્તર તરફ કઈ પાટલી આવેલી છે? તો પાટલી બીની ઉત્તર તરફ પાટલી એ આવેલી છે। નોટિસ બોર્ડ વર્ગખંડની કઈ દિશાની દિવાલ પર આવેલું છે? તો કે નોટિસ બોર્ડ એ વર્ગખંડની પૂર્વ દિશાની દિવાલ ઉપર આવેલું છે। પ્રોજેક્ટરની સામે ઉભેલ વિદ્યાર્થીની કઈ બાજુએ કબાટ એ આવેલું છે? તો પ્રોજેક્ટરની સામે ઉભેલ વિદ્યાર્થીની ડાબી બાજુએ કબાટ 1 આવેલું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો જેના કુલ 4 માર્ક છે। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે વિભાગ એ અને વિભાગ 2 ની અંદર આપણને ખુલ્લી જાળીઓને આપેલું છે। ચાલો, તો 1 નંબર જે છે શંકુ આકારનું ચિત્ર, એને આપણે અહીંયા ચિત્ર નંબર ડ સાથે જોડીશું। ત્યાર પછી બીજું જે ચિત્ર છે સમઘન, એને આપણે ચિત્ર નંબર ક સાથે જોડીશું। ત્યાર પછી જે નળાકારવાળું ચિત્ર છે એને આપણે બ સાથે જોડીશું અને જે આ પિરામિડ આકારનું ચિત્ર છે એને આપણે એટલે કે આ તમે જોઈ શકો છો ચિત્ર સાથે જોડીશું। તો આ આપણા જવાબો થઈ ગયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો જેના કુલ 5 માર્ક છે। એમાં 34/100 આ જે સાદો અપૂર્ણાંક છે ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે, તો 0.34, કારણ કે છેદમાં 100 છે તો આપણે જમણી બાજુથી 2 અંક પછી પોઈન્ટ મૂકવો પડે। 0.35 આ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના છે, 35 છે એટલે અંશમાં 35, પોઈન્ટ પછી 2 અંક છે એટલે છેદમાં 100। 0.10 તો 0.10 એટલે 3/10। ત્યાર પછી છે 3/10 એટલે કે 0.3 અને 13/100 એટલે 0.13। મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થઈ છે ને એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે વિદ્યાર્થીઓ, એ માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે। અને આ અસાઇનમેન્ટ જે છે ને એની તૈયારી તમે કરી લેશો એટલે પરીક્ષામાંથી બધા એટલે મોટા ભાગના પ્રશ્નો તમને અસાઇનમેન્ટમાંથી જ મળશે, અને બહારના તમને પ્રશ્નો હશે જ નહીં અથવા તો બહુ ઓછા હશે। એટલા માટે જે અસાઇનમેન્ટ જે છે તે ખૂબ જ ઉપયોગી છે। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો, અથવા તો એનો વિડીયો પણ મૂકેલો છે અથવા તો એની પીડીએફ મેળવી અને તમે વધારે સારી રીતે અભ્યાસ કરી શકો છો। પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। આવતીકાલનું તમારું ગણિત વિષયનું જે પ્રશ્નપત્ર છે ને એ સારામાં સારું જશે। ચાલો, તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। અહીંયા આપણને કહ્યું છે કે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક છે। પહેલો સવાલ, 4 મીટર 25 સેન્ટીમીટરને મીટરમાં દર્શાવો, તો 4.25 મીટર। 8000 મિલીમીટર બરાબર કેટલા લીટર? તો જવાબ આવશે 8 લીટર। 99 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 0.99 રૂપિયા। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, દાખલા ગણો ગમે તે 4 જેના કુલ 8 માર્ક છે। હવે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 18 મીટર છે, તો તે પ્લોટની પરિમિતિ શોધો। તો લંબચોરસ પ્લોટની પરિમિતિનું સૂત્ર આપણે મૂકવું પડશે 2 * લંબાઈ વત્તા પહોળાઈ।
હવે એમાં કિંમત મૂકીએ. 2ની કિંમત 2, લંબાઈ 32, પહોળાઈ 18, તો 2 કૌંસમાં 32 વત્તા 18, 32 વત્તા 18 એટલે કે 50, તો 50 ગુણ્યા 2 એટલે કે 100 મીટર. ચાલો, ત્યાર પછી છે બીજું. એક ચોરસ ખેતરની લંબાઈ 42 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 42 ગુણ્યા 42, તો જવાબ થઈ ગયો 1764 ચોરસ મીટર. મિત્રો, તમારી પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે. આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કર્યા છે. એક તો વૈદિક ગણિત અને બીજું સ્પોકન ઇંગ્લિશ. આ બંને કોર્સ તમે ઓનલાઈન કરી શકો છો આપણી એપ્લિકેશન ઉપર. વૈદિક ગણિતનો કોર્સની ફી માત્ર 100 રૂપિયા છે, અને આ જે વૈદિક ગણિતનો કોર્સ છે ને એની અંદર તમે સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, લસા, ગુસા જેવા ગાણિતિક ક્રિયાઓ છે પેન અને પેન્સિલના ઉપયોગ વગર, એટલે કે પેન્સિલ અને પેપરના ઉપયોગ વગર ગણતરીની સેકન્ડમાં તમે કરી શકો છો. એવી ટિપ્સ અને ટ્રિપ્સ અહીંયા તમને શીખવાડવામાં આવશે. ખૂબ જ સરસ મજાનો કોર્સ છે, તો અવશ્ય જોઈન્ટ કરી લેજો. અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર 1499 રૂપિયા છે. બંને કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધારે માહિતી માટે તમને નંબર પણ આપેલો છે. ત્યાર પછી છે ત્રીજો દાખલો. એક ચોરસનું ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર છે, તો તે ચોરસની બાજુનું માપ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ આપણને 100 આપ્યું છે, તો 100 બરાબર લંબાઈનો સ્ક્વેર એટલે કે 10 બરાબર લંબાઈ. તો એક બાજુનું માપ 10 ચોરસ સેન્ટીમીટર થશે. ચોથું, એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 32 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો ચોરસ બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બગીચાની પરિમિતિ આપણને 32 આપેલી છે, એટલે 32 બરાબર 4 ગુણ્યા લંબાઈ. L બરાબર 32/4 એટલે L બરાબર 8 મીટર. તો બગીચાની એક બાજુની લંબાઈ 8 મીટર થશે. ત્યાર પછી છે પાંચમું. એક ચેસ બોર્ડની પરિમિતિ 48 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની બાજુનું માપ બરાબર 48/4, કારણ કે ચોરસની 4 બાજુ હોય ને ચારે બાજુનું માપ સરખા હોય, એટલે પરિમિતિ ભાગ્યા 4 કરીએ તો આપણને બાજુનું માપ મળશે. એટલે 48/4 કરીએ તો 12 સેન્ટીમીટર. હવે આપણને બાજુનું માપ તો મળી ગયું. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 12 ગુણ્યા 12, તો જવાબ થઈ ગયો 144. એટલે કે આ ચેસ બોર્ડનું ક્ષેત્રફળ 144 ચોરસ સેન્ટીમીટર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલ કોષ્ટકમાં 200 વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જો ફળ વેચનાર છે અંકિતભાઈ, રાહુલભાઈ, પ્રવીણભાઈ અને હિરલભાઈ. એક દિવસનો વકરો આપણને અહીંયા આપેલો છે. તો એના ઉપરથી આપણે કેટલાક સવાલો પૂછેલા છે, જેમ કે ચારેય ફળ વેચનારનો કુલ વકરો કેટલો થાય? તો કુલ વકરો બરાબર 2120. બીજું, રાહુલભાઈનો 2 દિવસનો વકરો કેટલા રૂપિયા થાય? તો 800 + 800 એટલે કે 1600 રૂપિયા. ત્રીજું, કોનો વકરો સૌથી વધુ છે? તો રાહુલભાઈનો વકરો સૌથી વધુ છે. ચોથું, પ્રવીણભાઈનો વકરો હિરલભાઈના વકરા કરતાં કેટલા રૂપિયા ઓછો છે? તો જવાબ આવશે કે પ્રવીણભાઈનો વકરો હિરલભાઈના વકરા કરતાં 80 રૂપિયા ઓછો છે. ત્યાર પછી પાંચમું, અંકિતભાઈનો 30 દિવસનો વકરો કેટલો થાય? તો અંકિતભાઈનો 30 દિવસનો વકરો બરાબર 340 × 30 એટલે જવાબ આપણો થઈ ગયો 10,200 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના દાખલા ગણો ગમે તે 2, જેના કુલ 6 માર્ક્સ છે. એટલે કે 6 માર્ક્સનો પ્રશ્ન છે, 2 દાખલા ગણવાના છે, એટલે કે એક દાખલો જે છે તે 3 માર્ક્સનો થશે. પહેલો દાખલો. એક વેપારી પાસે 3870 નારંગી છે. એક બોક્સમાં 15 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાય? તો 15 નારંગી બરાબર 1 બોક્સ, તો 3870 નારંગી બરાબર કેટલા? તો 3870 ભાગ્યા 15 એટલે જવાબ આવશે 258 બોક્સ. હવે 3870 ભાગ્યા 15 કેવી રીતે થશે? તો આપણે અહીંયા ભાગાકાર પણ તમારે દર્શાવ્યો છે, બરાબર. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. ત્યાર પછી છે બીજું. એક રાહત સમિતિમાં 4865 સભ્યો છે. દરેક સભ્ય ફાળામાં 84 રૂપિયા આપ્યા, તો કુલ કેટલા રૂપિયા ફાળો એકઠો થયો હોય? તો એક સભ્યએ આપેલ ફાળો 84, તો 4865 સભ્યોએ આપેલ ફાળો કેટલો? તો 4865 ગુણ્યા 84 એટલે જવાબ થઈ ગયો 4 લાખ, એકમ દશક 100,000 10,000 લાખ એટલે 4,08,660 રૂપિયા. હવે એનો ગુણાકાર પણ આપણે અહીંયા દર્શાવ્યો. જો 4865 ગુણ્યા 84 એટલે આપણો જવાબ થઈ ગયો 4,08,660. ત્યાર પછી છે ત્રીજું. એક શાળામાં દાન પેટે રૂપિયા 3,452 આવ્યા. હવે 32 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી વધે? તો 3,452 ભાગ્યા 32, તો 32 એકા 32, 34માંથી 32 જશે તો 2, ઉપરથી ઉતાર્યા 5, બરાબર છે. અને હજી ભાગ નહીં ચાલે, એનું 0 અને ઉપરથી ઉતાર્યા 2, તો 32 + 224, 252માંથી 224 જશે તો 28, એટલે જવાબ થઈ ગયો આપણો 107. તો દરેક બાળકને 107 રૂપિયા આવશે અને શેષ 28 વધી છે, એટલે આપણે કહી શકીએ કે ભાઈ 28 રૂપિયા બાકી રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. દૂધના એક પાઉચમાં 500 મિલીલીટર દૂધ છે, તો 5 લીટર દૂધ ખરીદવા આવા કેટલા પાઉચ લેવા પડે?
તો 5 લીટર બરાબર 5000 મિલીલીટર. હવે 500 મિલી બરાબર 1 પાઉચ, તો 5000 મિલી બરાબર કેટલા પાઉચ? તો 5000/500. 2 મીંડા ગયા, 10 ગુણ્યા 5, 5 5 ગયા, તો જવાબ આવશે 10 પાઉચ. તો આપણે એવું કહી શકીએ કે 10 પાઉચ લેવા પડે. બીજું, જો દક્ષ આવા 5 પાઉચ ખરીદે તો કુલ કેટલા લીટર દૂધ થાય? 1 પાઉચ બરાબર 500 મિલીલીટર, તો 5 પાઉચ બરાબર કેટલા? તો 500 ગુણ્યા 5/1 એટલે કે 2500 મિલીલીટર, એટલે કે 500 ગુણ્યા 5 એટલે કે 2500 મિલીલીટર. તો 5 પાઉચમાં કુલ 2500 મિલીલીટર દૂધ આવશે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5નું ગણિત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કર્યું. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના ગણિત વિષયના લાઈવ લેક્ચરની અંદર, કે જ્યાં તમને ગણિતની આ જે પરીક્ષા છે તેના વિશે હજુ પણ વધારે સારામાં સારા દાખલાઓ જે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે ગણાવવામાં આવશે. તો જરૂરથી આપણે આ ગણિત વિષયનું આ જે પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી લાઈવ પ્રશ્નપત્ર આપણે જે લઈ જવાના છે તેની અંદર જોડાઈ જજો, જેથી કરીને હજુ તમે સારામાં સારી તૈયારી કરી શકો.